કિસાન સૂર્યોદય યોજનાથી છોટાઉદેપુર જિલ્લાના 929 ગામોના 45,000થી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળી। છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતોને 12 માસ હિંસક પ્રાણીઓના ડર સાથે રોજ રાત્રે ખેતરોમાં પાણી વાળવા જવું પડતું હતું। વર્ષ 2021માં ગ્રામીણ અને કૃષિ નવીન ગતિ આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી। આ યોજનાથી ખેડૂતોની પરિસ્થિતિ બદલાઈ, હિંસક પ્રાણીઓના ડર ભૂતકાળ બની ગયો। છોટા જિલ્લાના છોટાઉ તાલુકાના સુરખેડા ગામના ઇસ્લાભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, રાહુલભાઈ રાઠવા અને ભંગાભાઈ રાઠવાએ કિસાન સૂર્યોદય યોજના અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા। આવો સાંભળીએ તેઓના મુખે તેઓ શું કહી રહ્યા છે। સાંભળો તેઓના મુખે। મારું નામ ઇસ્લા હટુડિયા, ગામ સુરખેડા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। પહેલી રાત્રે લાઇટ હાલતા બીક લાગતી હતી, રાતે લાઇટ આપે તે અને દિવસમાં લાઇટ હાલે તો કોઈ જાતની બીક નહીં, પગમાં દેખાય, બધે દેખાય। વાઘ વરુ આવતાલા એટલે ખેતીમાં ધાક લાગે છે એમાં। હવે દિવસે લાઇટ હાલે એટલે સારું છે એમ। સરકારનો આભાર। મારું નામ છે રાઠવા રાહુલભાઈ પારસિંગ, ગામ સુરખેડા, તાલુકો છોટાઉદેપુર, જિલ્લો છોટાઉદેપુર। અમારે 5-6 એકડ જમીન છે। એમાં પહેલાં તો રાતે લાઇટ આવતી હતી એક અઠવાડિયું અને દિવસે એક અઠવાડિયું લાઇટ આવતી હતી। હવે અમારે દિવસે લાઇટ આવે છે, સવારે લગભગ 6 કે 5:15 લાઇટ આવી જાય અને બપોરે 2 વાગ્યાની આજુબાજુમાં જાય છે અને દિવસે સારું રહે છે। અમારે ખેતીમાં પાણી ફરવા પણ અને રાતે આવવાની કોઈ તકલીફ નહીં પડતી। પહેલાં રાતે આવતા ને તો બહુ તકલીફ પડતી હતી, હવે સારું જ છે દિવસે આવે એટલે, અને 8 કલાક પૂરા મળે છે અહીં। હવે દિવસે લાઇટ આપવા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાઠવા જયંતિભાઈ રામસિંહભાઈ, ગામ સુરખેડા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। અમારે જે લાઇટ પહેલી રાત્રે 9 વાગે આવતીલી અને સવારમાં 5 વાગે જતીલી। એમાં અમને તકલીફ પડતીલી કે રાત્રે ખેતરમાં અમારે પાણી વાળવા જવા એટલે જાનવરો કે દીપડા કે કોઈ સાપની એ બધા અમારે જીવ જોખમમાં હતો। અને હમણાં આ સરકારની અંદર દિવસમાં લાઇટ કરી એટલે બહુ સારું છે। સવારમાં 6:30 વાગે આવે છે અને દિવસમાં બપોરે 1:30 વાગે જેવી જતી રહી। આ દિવસમાં લાઇટ આપવાથી બહુ સારું છે। આ સરકારની સુવિધા બહુ સારી છે। સરકારનો આભાર। મારું નામ ભગાભાઈ દિત્યાભાઈ રાઠવા, ગામ સુરખેડા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। અમારે પહેલાં લાઇટ રાતમાં આવતી હતી, તો રાતમાં અમને પાણી વાળવાની કે અમારા ઘેરથી દૂર ખેતર હોય, કૂવો ખેતર દૂર હોય એટલે અમારે તકલીફ પડતી હતી રાતમાં। એટલે રાતે 9-10 વાગે લાઇટ આવે ને સવારે જાય એટલે કોઈ મતલબ જ નહીં રહેતો હતો। અને અત્યારે દિવસે લાઇટ આવે છે, સવારે 6:15 6:30 આસપાસ આવે છે, દિવસે ને દિવસે બધું પતી જાય છે। એટલે અમારે આ દિવસની લાઇટ જોઈએ છે, કેમ કે દિવસમાં હોય તો અમારે બધું હચવાઈ જાય અને રાતમાં અમારે કોઈ બી મજૂર લીધો હોય પાણી વાળવા કે આ છે તે છે તો અમારે ખેડૂતને પણ જોખમ અને મજૂરને પણ જોખમ રહેતું હતું। અને અત્યારે સારું છે દિવસે લાઇટ કરી છે, એટલે દિવસે લાઇટ આપી છે એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર।